ખર્ચે બનાવાયેલું ડુમ્મસ સી ફેસ સુંદર તો છે જ, પણ પ્રશ્ન એ છે શું આ સુંદરતા ટકશે? કારણ કે સુરત મહાનગરપાલિકાનો ટ્રેક રેકોર્ડ કંઈક અલગ જ કહાની કહે છે. ચાલો ધ્યાન આપીએ. રિવરફ્રન્ટ એક સમયનો ડ્રીમ પ્રોજેક્ટ, પણ આજે ત્યાં ગંદકી, તૂટી ગયેલા બ્લોક્સ અને અસામાજિક તત્વો જોવા મળે છે. પાલ એક્વેરિયમ જે કમાણી આપતું પ્રોજેક્ટ છે, પણ ત્યાં પણ મેન્ટેનન્સની કમી સ્પષ્ટ દેખાય છે. ગોપી તળાવ અને લેક ગાર્ડન જ્યાં સુવિધાઓ બગડી રહી છે, સાધનો તૂટી ગયા છે અને સંભાળનો અભાવ સ્પષ્ટ દેખાય છે. આટલું જ નહીં, પણ નાઇટ બજાર, સંજીવ કુમાર ઓડિટોરિયમ, સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પાલ વોકવે, આ બધા જ સ્થળોએ એક જ સમસ્યા સામે આવી રહી છે: જાળવણીમાં બેદરકારી. શરૂઆતમાં ભવ્ય પ્રોજેક્ટ્સ લોન્ચ થાય છે, પણ સમય જતાં તેની હાલત